ઇન્ડિયા ક્રાઇમ કવરેજમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ક્રાઇમ કવરેજ। એક જ અઠવાડિયામાં વિરમગામમાં આગની બીજી મોટી ઘટના। ટાવર ચોક પાસે કોમ્પ્યુટર દુકાન ખાક। વિરમગામ શહેરમાં ફરી એકવાર આગની ભયાનક ઘટના સામે આવી છે। એક જ અઠવાડિયામાં આગની બીજી મોટી ઘટના બનતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે। ગઈકાલે રાત્રે લગભગ 8 વાગ્યાના સમયે શહેરના વ્યસ્ત ટાવર ચોક વિસ્તારમાં આવેલ પહેલા માળે આવેલ ડિમ્પસ ઇન્ફોટેક નામની કોમ્પ્યુટર સ્પેર પાર્ટ અને રિપેરિંગની દુકાનમાં અચાનક ભીષણ આગ લાગી હતી। આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ વિરમગામ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત હાથ ધરવામાં આવી હતી। લગભગ 2 કલાક સુધી સતત પ્રયત્નો બાદ ફાયર ટીમ આગને કાબૂમાં લેવામાં સફળ રહી હતી। આ દરમિયાન વિરમગામ ટાઉન પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભીડને નિયંત્રિત કરી લોકોને સુરક્ષિત અંતરે રાખવાની કામગીરી હાથ ધરી હતી। પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। દુકાન પહેલા માળે આવેલી હોવા સાથે જૂના લાકડાના બંધારણને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી। દુકાનના પાછળના ભાગની બારીઓ મસ્જિદ તરફ હોવાના કારણે આગની જ્વાળાઓ બહાર નીકળતી જોવા મળી હતી। આ દરમિયાન મસ્જિદમાં હાજર લોકોએ પણ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટે સહાયતા કરી હતી। ઉલ્લેખનીય છે કે દુકાનના નીચે ફટાકડાની દુકાન તેમજ બાજુમાં સાડીની દુકાનો આવેલી હોવાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત। જો કે સ્થાનિક વેપારીઓ અને ઉપસ્થિત લોકોની સમય સૂચકતાના કારણે ફટાકડા અને અન્ય માલસામાનને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યો હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થયાની માહિતી પ્રાપ્ત થઈ નથી। જો કે દુકાનમાં રહેલો મોટા ભાગનો માલસામાન આગમાં ખાક થઈ ગયો હોવાની શક્યતા છે, જેના કારણે દુકાન માલિકને ભારે આર્થિક નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। એક જ અઠવાડિયામાં આગની બીજી ઘટના બનતા હવે શહેરમાં ફાયર સેફટી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ ઘટના શોર્ટ સર્કિટના કારણે બની હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। આ સમગ્ર ઘટનાની તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે જ લાગી હોવાનું માલુમ પડશે તો શું વિરમગામ જીઈબી આ નુકસાનનું વળતર ભરપાઈ કરશે ખરું, તેવું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। વધુ સમાચારોની અપડેટ જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। તાજા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે બેલ આઇકન જરૂર દબાવો। આભાર।